તો વાત હવે સુરતની કરીએ, જ્યાં સુરતમાં વિવર્સ પરામર્શ મહાસંમેલન યોજાયું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા। ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ અને ઉદ્યોગકારો પણ જોડાયા હતા। વિવર્સ ઉદ્યોગને વધુ ગતિ આપવા માટે ખાસ મંથન કરવામાં આવ્યું છે અને નાના મોટા તમામ વિવર્સ એક મંચ પર દેખાયા। ઇન્સ્યોરન્સ કંપની તમને વર્ષો સુધી ધક્કાઓ ના ખવડાવે તે માટે ઉપલી અધિકારીઓની કમિટી બનાવીને દરરોજ સાંજે ઇન્સ્યોરન્સ કંપનીની રિવ્યુ મીટિંગ રાખવામાં આવે। 6 તારીખનો પૂર્વ 2-3 દિવસ પાણી ઉતરતા બીજી બધી વ્યવસ્થાઓ કરતા થયા। આજે કઈ તારીખ છે? આજે 18મી તારીખે હમણાં આવતા પહેલા वो इंश्योरेंसना 28 करोड़ રૂપિયાના ચેકો લોકોને આપીને તમારા સૌની વચ્ચે આવ્યો છે। એમાં યાર્ડનો જે વધારો ભાવમાં આવે છે એના માટે અમે ચર્ચા કરી અને એમાં કઈ રીતના કંટ્રોલ આપણે લાવી શકીએ અને અમે અમારા વ્યુઅરને થોડુંક કોસ્ટિંગ બાબતે પણ નોલેજ આપ્યું કે ભાઈ યાર્ડનો વધારો આવે છે તો સામે કોસ્ટિંગ પણ વધે છે, છતાં ઓવર પ્રોડક્શન જે થઈ રહ્યું છે અત્યારે એના કારણે અમને કોસ્ટિંગ પ્લસ આવે છે, છતાં અમને પ્રોપર કોઈ બી ફેબ્રિકનો રેટ મળતો નથી। તો એના માટે આપણે શું કરવું જોઈએ એની પણ અમે ચર્ચા કરી। પરામર્શ મહાસંમેલનની અંદર અમારો મેઇન મુદ્દો હતો કે જે રીતે અત્યારે એરજેટનું પ્રોડક્શન વધી રહ્યું છે, એરજેટમાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે, તો એમાં અમે બધા જ વ્યવહારો એક સાથે એક પ્લેટફોર્મ ઉપર આવી અને કઈ રીતે એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ, કઈ રીતે અમે જે યાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે તો એમાં અમે કઈ રીતે ટેકો આપી શકીએ અને સાથે સાથે પેમેન્ટનું જે સોલ્યુશન માટેની અમારી જે કમિટી છે એ કઈ રીતે વિવર્સના હિતમાં કામ કરી શકે એ માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કર્યું હતું। આજની મિટિંગમાં એક જે જીઆર છે ટેક્સટાઇલ પોલિસીની એમના માટે ડિસ્કશન જે બી દવે સાહેબ કરે છે જે કરવાના છે, જે જોઈન્ટ ઔદ્યોગિક કમિશનર છે અને બીજા અમે એક નિર્ણય લેવાના છે યાનનો ભાવ વધારો ઘટાડો જે આંતરરાષ્ટ્રીય જે ભાવના પેટ્રોલના ભાવના કારણે જે વધઘટ થાય છે એમની વિશે ચર્ચા કરવાની હતી અને જે પેમેન્ટ પોલિસી છે લોકો અમુક ભાગુ વેપારીઓ જે પૈસા લઈને ભાગી જાય છે એ બધું કેમ ઓછું થાય અને કેમ વધારે લોકોની પૈસાની રિકવરી કરી શકાય એના માટેના અમે નિર્ણયો લેવાના છે।